એટલે મારે ઓલું બજેટ મારી પાસે હતું 5 લાખ રૂપિયા ગાડીમાં હતા. ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો સેટ ક્યાં છે કે બ્લેક થાર અને ઇનોવા. એમાં ધુરરાજજી મેઘરાજજી એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા. બરોબર, એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની સીધી કાચ ઉપર ઘા કરી એટલે કાચ ફૂટી ગયો. મને કે તું યોજા તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું. લોક સાહિત્યકાર દેવાયત ખવડ ઉપર થયેલા હુમલાને લઈને હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. સનાથલના એક કાર્યક્રમની અંદર હાજરી ન આપવા બાબતે આખો આ મામલો સામે આવ્યો હતો અને મામલા બાદ દેવાયત ખવડની ગાડીનો કાચ તોડી તેની ગાડી આંચકી લેવામાં આવી અને સાથે જ તેની અંદર પડેલી રોકડ રકમ પણ લઈ લેવાનો આરોપ દેવાયત ખવડે લગાવ્યો છે. પરંતુ હવે આખા આ મામલે દેવાયત ખવડના ડ્રાઈવર કાના એ સૌથી મોટો ખુલાસો કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમને, આપની સાથે હું છું પ્રદીપ. લોક સાહિત્યકાર દેવાયત ખવડ એક જ દિવસની અંદર 2 કાર્યક્રમને લઈને વિવાદ જે શરૂ થયો હતો તે વિવાદ હવે વધુ વકરી રહ્યો છે. 20 તારીખના રોજ દેવાયત ખવડનો અમદાવાદના સનાથલ અને સાથે જ આણંદ નજીક એક સાથે 2 કાર્યક્રમો હતા, જેમાં સનાથલના કાર્યક્રમમાં હાજરી ન આપવા બાબતે તેમના ચાહકોની વચ્ચે એ માથાકૂટ થઈ અને માથાકૂટની અંદર દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ કે જે તેની ગાડી લઈને આવ્યા હતા તેની ગાડીનો કાચ તોડી અને તેમાં પડી રહેલી રોકડ કે લગભગ 5 લાખની આસપાસ હતી તે લઈ જવા મામલે આખો મામલો બીચકાયો હતો અને આ બંને તરફથી આરોપ પ્રત્યારોપની શરૂઆત થઈ હતી. જો કે આખા આ મામલે દેવાયત ખવડનો ડ્રાઈવર છે કે જે તેની ગાડી લઈને જતા હતા અને તોડફોડ થઈ એ અંગેની ફરિયાદ કરવા માટે તેઓ ચાંગોદર પોલીસ મથકે પહોંચ્યા. તેની પહેલાં બોપલ પોલીસ મથકે ગયા, ત્યારબાદ સનાથલ પોલીસ ચોકીએ પણ ગયા. આખો આ અલગ અલગ મામલો સામે આવ્યો. જો કે પોલીસનું એવું પણ નિવેદન સામે આવ્યું હતું કે ફરિયાદી પક્ષ તરફથી એટલે કે દેવાયત ખવડના ડ્રાઈવરે વારંવાર પોતાના નિવેદન બદલતા હતા. પરંતુ આ તમામ નિવેદનોની વચ્ચે દેવાયત ખવડના ડ્રાઈવરે શું ખુલાસા કર્યા એ સાંભળો પહેલા. હવે હું મારા શેઠની ગાડી આખું દેવાતભાઈ ખવડની, બરોબર, રાત્રે અહીં કાર્યક્રમ અમારો હતો અને પીપળદ અહીં આપણે સનાથલ ભગવતસિંહના ત્યાં એમના બાપુની ઓલી હતી. પછી નાથી અમે હું 1:30 વાગ્યો એટલે મારે ઓલું બજેટ મારી પાસે હતું 5 લાખ રૂપિયા ગાડીમાં હતા. એટલે એ જે બિરજુભાઈ હતા એમના ડ્રાઈવરને અને સાઉન્ડના અમારે દેવાના હતા તો બજેટ મેં કીધું લઈ અને એને દઈ દો, ડાયરો પૂરો થવામાં આવે છે. બરાબર, તો એ લોકોના અગાઉથી ઊભા હતા. ગાડીએ હું ગયો જેવો લોક ખોલ્યો તો મને કે તારો સેટ ક્યાં છે કે ભગવતસિંહ, રામભાઈ, ધ્રુવરાજજી અને મેઘરાજજી બીજા અજાણ્યા શખ્સો હતા જાણે. બરાબર, એટલે મેં કીધું મારા સેટ રસ્તામાં છે આવે છે તો કે એમ ન હાલે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડ્યા. એટલે મેં કીધું મારો શું વાક, મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો નહીં. બીજા હતા જાણે એને કીધું ગાડી દઈ દો. ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો, મારા શેઠને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે. મને કે કાંઈ વાંધો નહીં, તું દીધી હોય તો લઈને નીકળ. હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા એમાં ધુરરાજજી મેઘરાજજી એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા. બરોબર, એ લોકો મારે આડી આવી અને એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની સીધી કાચ ઉપર ઘા કરી એટલે કાચ ફૂટી ગયો. મને કે તું યોજા તારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું. એટલે હું તો ગભરાઈ ગયો. પછી મેં કીધું તો આ બધું મારી જોખમ ને બધું હતું, ગાડી મેકીને ભાગ્યો. મેં મારા શેઠને જાણ કરી, એને વાત કરી પોલીસ સ્ટેશનમાં પીઆઈને જે આપણે બોપાલ. પછી વાત થઈ કે આ રીતે બનાવ બન્યો છે ને ગાડી મારી લઈ ગયા સાહેબ. પછી પોલીસની ગાડી તપાસ ગઈ, બરોબર, તપાસ કરવા ગઈ. એ લોકોને પૂછ્યું તો એ લોકો કે ગાડી અમારી પાસે નથી. બરોબર, એને કોઈ જવાબ દીધો ને રાતે પાછી ગાડી આવી. પછી એ લોકોએ મને એમ કીધું કે સવારે તમે એફઆર કરાવી દો કે. બરોબર, મેં કાંઈ વાંધો નહીં સાહેબ. હું સવારનો 11 વાગ્યાનો આવ્યો હતો અહીંયા. પછી મેં એને પૂછ્યું કે મેં સાહેબ મારે એફઆર કરવાની, મારી માથે આવો બનાવ બન્યો છે. તો મને કે તમે સનાથલ જાઓ ચોકીએ. ના, મને 1:30 થી 2 વાગ્યા સુધી બેહાર્યો, મારી પાસે બધું લખ્યું. બરોબર, નાથી પછી મને કે હવે અહીં આવો. અહીં હું રાત્રે 2 વાગ્યા સુધી બેઠો. 2 વાગ્યા છેલ્લે મને કહેવામાં આવ્યું કે તમે અરજી કરી દો, સવારે અમે જવાબ લઈશું. તો સાહેબ અમારો મુદ્દા માલ ગયો છે, ગાડી ગઈ છે. બરોબર, તો હું આવો નાનો માણસ તો મારી નોંધ નથી લેતો તો બીજું તો શું થાય સાહેબ. મેં એને કીધું સાહેબ તમે મને કહો કે શું વાંધો છે. હું સવારનો બેઠો છું, ભૂખ્યો તરસો એની સામે બેઠો થાય. બરોબર, તો મારી કોઈ નોંધ જ ન લીધી. થાશે કરી 2-3 વાગ્યે હું પાછો અહીંયા આવ્યો. મારી એક અરજી લખીને દીધી હોત, એની પીઓસીની સહી લીધી મેં અને નાથી પછી હું પાછો આવ્યો સવારે. મેં મારું કોઈ નોંધ નથી લીધી એફઆર ફાડીને. એટલે મેં પાછું મીડિયાની જાણ કરી, મારા શેઠને વાત કરી, મેં મારે મીડિયામાં બોલવું આ રીતે બનાવ હતું. એટલે તો આ હતું દેવાયત ખવડના ડ્રાઈવરનું નિવેદન.
તેનું કહેવું છે કે મોડી રાત્રે તેની સાથે આ ઘટના બની. મોડી રાત્રે દેવાયત ખવડના ડ્રાઈવર એટલા માટે પાછા આવ્યા હતા કે જે જગ્યા ઉપર સનાથલમાં બિરજુ બારોટ સહિત અન્ય કલાકારો જે મંચ ઉપર હતા કે જે ડાયરો કરી રહ્યા હતા એ તમામ લોકોને પેમેન્ટ આપવાનું હોવાથી હું એટલે કે દેવાયત ખવડનો એ ડ્રાઈવર એ આણંદથી પહેલાં નીકળી અને અહીંયા પેમેન્ટ આપવા માટે આવ્યા હતા ને ત્યારબાદ દેવાયત ખવડ એ રસ્તામાં હતા ને તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હોવાની વાત જે છે તે દેવાયત ખવડના ડ્રાઈવર દ્વારા કરવામાં આવી રહી છે. આખી આ ઘટના સંદર્ભે તમારું શું માનવું છે અને સાથે જ દેવાયત ખવડના ડ્રાઈવરે જે વાત કરી તેમાં તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.